અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નહીં. મોડી રાત્રે બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ હાથ ધરવામાં આવી. પોલીસે 131 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. 291 શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરવામાં આવી. ચંડોળા, ગુલાબનગર, ખોડિયારનગરમાં ચેકિંગ હાથ ધરાયું. પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આધાર પુરાવાની ચકાસણી માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ ચાલી રહી છે. તમામ ઝોનમાં પોલીસની કાર્યવાહી. શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યા છે. શંકાસ્પદ બાંગ્લાદેશીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. દિવ્યા, આપની પાસેથી જાણવા માંગીશું, પોલીસ દ્વારા હવે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. કિન્નરી, અત્યાર સુધીમાં જે ગેરકાયદેસર લોકો અહીંયા પનાહ કરતા હતા અને કેટલાક ગુનાખોરીઓ સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે હવે પોલીસ પ્રશાસન તરફથી એક્શન મોડ લેવાઈ રહ્યું છે અને ગેરકાયદેસર જે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓની સામે હવે કડક ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલે જ તમામ ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરના તમામ વિસ્તારોમાં પણ તપાસ જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બાંગ્લાદેશીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદના સમગ્ર સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 291 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે, જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. જોકે આ આંકડો હાલ વધી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે હાલ અન્ય 160 જેટલા શંકાસ્પદો છે તેમના ડોક્યુમેન્ટ્સની લઈને વેરિફિકેશનની કામગીરી છે જે હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ લોકોને ક્રાઇમ બ્રાન્ચમાં લાવીને આધાર પુરાવાની તપાસની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ અહીંયા હાજર હતા અને જેના મુખ્ય સ્પોટ જેને કહેવામાં આવે છે, જેમાં ચંડોળા, ગુલાબનગર, દાણી લીમડા, ખોડિયારનગર સહિતના જે વિસ્તારોમાં સૌથી વધારે આ લોકો રહેતા હોય છે, જે તપાસ છે જે હાથ ધરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ લોકોની પણ તપાસ છે જે હાથ ધરવામાં આવી છે. જોકે થોડીક જ વારમાં સત્તાવાર કોર્ટ કેટલા લોકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેનો આંકડો છે તે સામે આવશે. પરંતુ હાલ જે આંકડો આવે છે તેમાં આંકડો વધી શકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. 131 લોકો શંકાસ્પદ નથી, પરંતુ બાંગ્લાદેશી હોવાનો પણ ખુલાસો છે તે પણ થયો છે. અને હાલ અન્ય લોકોની અટકાયત કરીને પુરાવા અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનને લઈને તપાસ જે હાથ ધરવામાં આવી છે, કારણ કે આ બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર ઘૂસણખોરી તો કરે છે, પરંતુ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા હોય છે. અને અત્યાર સુધીમાં જે તપાસ કરવામાં આવી તેમાં કેટલાક બાંગ્લાદેશીઓ હોવાનું પણ જે સામે આવ્યું હતું, જેને લઈને એકાએક પોલીસ પ્રશાસન તરફથી સાથે રાખીને સ્થાનિક પોલીસને સાથે રાખીને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન છે જે મોડી રાતથી હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના ખૂણે ખૂણે જે ગેરકાયદેસર લોકો પણ અહીંયા રહી રહ્યા છે તે લોકોની પણ તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે. એટલે કે આ તપાસને લઈને સર્ચ ઓપરેશન છે જે ઘણા બધા ચોંકાવનારા ખુલાસા છે તે પણ થઈ શકે છે, કારણ કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અંતર્ગત 200 થી પણ વધારે લોકો વેરિફિકેશન પ્રકારની પ્રક્રિયા છે જે ક્રાઇમ બ્રાન્ચમાં હાથ ધરવામાં આવી છે. જે શંકાસ્પદો છે જે અંદર ક્રાઇમ બ્રાન્ચમાં તેમને રાખવામાં આવ્યા છે અને તેમના ડોક્યુમેન્ટ્સના આધારે તેમનું વેરિફિકેશન છે જે તપાસ કરવામાં આવી રહી છે. અનેક લોકો જે અટકાયત કરાયેલી છે તેમાં ગુનાહિત લોકો સાથે પણ જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે અને તે બાબતમાં પણ તપાસ છે જે હાથ ધરવામાં આવી છે. જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે.